હાય ભગવાન, અલે 8 વાગવા છે ને, બેરી છે, ખાવા બાવાનું નહીં બનાવવાનું? ના, આજ તો મને ઈચ્છા જ નહીં ખાવા બનાવવાની તાન. કેમ એવું? ના, આજ તો બનાવું જ નહીં. આજ તો શોખ બહાર ખાવા જઈએ. અલ્યા યાર, આવું બધું ચાલતું હે લે? હોય તો કરોડપતિ છું હું. અઠવાડિયામાં 4 દાડા ઈચ્છા ના થાય એટલે પાછું બહાર ખાવા. 5000 નું કરિયાણું ભર્યું છે હમણાં. મગની દાળ નથી, તુવેરની દાળ નથી, પેલી માર તો ચણા જોઈ કઠોળ બનાવવા ને વાલ જોઈ ને આ બધું તો ભરી આલ્યું છે. તો હવે પાછું 2 દાડા તો થયા નહીં, 5000 નું કરિયાણું લાયા. એટલે કોઈ બહાર ખાવા નહીં જવાનું? એટલે પણ એ બધું નતું તાર રોધવું ઘેર. તો કાલે હું કા મંડી થી કરિયાણું નથી લાવી દો. તમે તો પોકી જશો બધો હાથી. અમે તો જઈએ ઢેચી ના આવશો પછી મને ગેસ થઈ ગયો, લીંબુ શરબત ગેસ થઈ ગયું. ગેસ થાય તો હે, અમે તો કોકદાર જતા હોય તને તો રોધવા આટલું બધું કરિયાણું ભરીએ એટલે તો તાર તો એનું એ રહ્યું. કરિયાણું ભરો કે ના ભરો, આજ તો બહાર જવાનું છે ખાવા. વિચાર ઓછો છે મારો, પણ આજનો દાડે એવું હોય તો ખીચડી બનાવી દે. ખીચડી નહીં બને, ભૂખ જ નહીં મારે. આ તે હું જો પાણી પી પીને મને ભૂખ ના હોય એ દાડે તમારે બહાર ખાવા જવાનું હોય. પપ્પા હેડો બહાર ખાવા જવું છે. એટલે રોજ હું બાર કરો છો? બહાર જ ખાવું છે ને? હું બાર બહાર ખવડાવી દઉં તમારે. આ બધોના બહાર ખાવા જવું છે ને, એની મારે દવા તો કરવી પડે. ઉમંગ જેની સાઈડો બહાર ખાવા જઈએ. આપણે તો ત્યાં પપ્પા બહાર ખાવા લઈ જશું, મજા હે. હેડ ખાઈ રહ્યું બહાર બેસી અને ખાઈ લ્યો જારીમાં બહાર બેસી. જો આ બહાર ખાવાનું, જો ઘરની બહાર ખો ખાઈ લેજો. ઘરની બહાર ખાવું કરી મેલી સાથે ટિફિને બહાર આવી દે, તમને ખાઈ લે. અમારે છે ને નતું ખાવું, થાળી બારી ભોળામાં પસાર્યું. કે ઈ તો તું બહાર ખાવું છે તે બહાર તો આવી દીધું ખાવાનું. એ બહાર ખાવાનું છે તો બહાર હોટલમાં ખાવાનું છે. એવું છે? આ તો મંડે છે કલાક થી તે બહાર ખાવું. જોજે છે ને તા પપ્પા રોજ બહાર કાઢ્યું છે. તું કરિયાણો નો ભાવ પાછું બહાર ખાવા જવાનું, ઘરમાં 5000 નું કરિયાણું ભરવાનું. આ તો કોઈ ધંધા છે? ખીચડી બીસરી બનાવી દે, જે બનાવવું હોય. થાળી મેલે હા ને જોયું હોય તો લે છે ને તા પપ્પા ને કોક કે હા મારે આ ઉબાઈને જ ખાવું. તમે બધા બહાર ખાવા જો, મન તો આજે ભૂખ નહીં, તમે કે મારે નહીં ખાવું. આમ તમે બહાર ખાવા જો ને તો હું એ બહાર ખાય. હેડો તાન. હા ને જોયું ફટાફટ તૈયાર થઈ દો. ભજીએ છે, બોલો હેડો. બહાર જ ખાવું છે ને હું. તો આપડે હું તો એમ કઉ છું ને કે બાર હોટલમાં જઈએ ને તો ખોટું 1500 થઈ, એના કરતા હેડો પાવભાજી ખાઈ જઈએ. ના ભાઈ, પાવભાજી કોઈ ખાવી નહીં. પાવ ખાઈ તો મને ગેસ થઈ જાય છે. પછી એને તો ભાવ હશે પાવભાજી. એને પૂછો કે તે એને હું ખાવું છું. પપ્પા હેડો તારમાં ઢોસા ખાવા છે. અને ના ને ઢોસા ખાઈને તો બનશે ને પછી પેટમાં ઉગતા આખી રાત પછી ના ઉગતા આવું. જેને આ તો આખી રાત કઈ ને આપણો ને એની ઊંઘ વાદી કે ઊંઘી એની આ તો. એક કામ કરીએ, દાળ બાટી ખાઈ આવીએ. આ તો તા પપ્પા તો હા સસ્તું જ હોધું. કોક હારું ખવડાવો, હું સસ્તું હોધો. બાટોમાં હું ખાવાનું? બાટો તો ઘેર ખાશું. બાટો તો દર શનિવારે દાળ બાટું તો બનશે. પછી બાટો બાઈ ને બાટો ખાવાનો, ઘરમાં બાટો ખાવાનો. એના કરતા પછી ખાવાનો કોઈ મતલબ જ નહીં નું. જેને એના કરતા આપણે છે ને વેજ પુલાવ ખાવા જઈએ. ભાઈ વેજ પુલાવ તો રવા દે તું. રોજ પેલી ખીચડીમાં પેલો શાક 2 કતી ટોમેટો ડુંગળી નાખીને હાલે છે ને, એ ખાઈને તો મને આમ છે ને તારી વગાયેલી ખીચડી ખાઈને તો મને બહાર નો પુલાવ એમ થાય છે કે હમણાં તારું ખીચડું આવ્યું એવું લાગે છે બાપા. ના તમને તો અમારા હાથનું ભાવતું હે, તમને તો બહાર નું ભાવ બધું. અમારી તો ખીચડી જ લાગે, પુલાવ ના લાગે તમને. સારું, એક કામ કરીએ, તમે અમને હોટલમાં લઈ જાઓ. પછી આપણે પનીર ટીકાનું શાક, તંદૂરી રોટી, દાળ ફ્રાય ને જીરા રાઈસ ખાઈએ. અલ્યા તમારા લોકોને મેં કેટલી વાર સમજાયું જે પનીર ટીકામાં પનીર વપરાય છે ને આજકાલ બહુ ડુપ્લિકેટ આવે છે માર્કેટમાં. બીજી વાર
આ જે ચોખા હોય છે ને જીરા રાઈસ માં, એ તો બધા આમાં ચાઇનીઝ ચોખા હોય છે. એવું બધું ના ખાવું જોઈએ, હાઇજેનિક ખાવું જોઈએ. આ બધું હોદ્યા વગર બધા નાટકી ના કરતા બાબા રામદેવ ના જતા એટલે ઈ બધું હાઇજેનિક જ મળે. ગૌમૂત્ર ને બધું પીજો બેઠા બેઠા. હા ભાઈ, ગૌમૂત્ર એક વાત હું લાવ્યો હતો ને પેલી દવાઓ લે આ પેટ ઉતારવાની. મને હું તો એવું કઉ છું ને કે ખાવું જ છે ને સારું એવું. તો હું તો કઉ છું જો પૌષ્ટિક આહાર ખાવો હોય ને તો અહીંથી જઈ અને 50 રૂપિયાની પકોડી ખાઈને આવીને હુઈ જશો ને. આ પૌષ્ટિક આહાર નું મેલો અને જો અત્યારે હા ખવડાવવું હોય ને તો જ હવારે ટિફિન મળે, નકર ટિફિન બિફિન મળે નહીં અમ. એટલું યાદ રાખજો. એને આ તો તમે ક્યાં રસ્તા હવાય ટિફિન નહીં મળે, હું કરી તને. પપ્પા ગમે તે ટાઈમ કરીને ખવડાવી દો ને આપણે બે જણ તો ભૂખા રહે. ઓ સાચી વાત છે, તામી પાછી જીદ્દી છે. મંચુરિયન ખાય ના હું કીધું એ જ ખાવાનું સર. પનીર ટીકાનું શાક, તંદૂરી રોટી, દાળ ફ્રાય, જીરા રાઈસ ને છાશ. એના કરતા એક કામ કરીએ, જો આપડે ખર્ચો બહુ નહીં કરવો, એના કરતા છે ને પેલું મેડ ઓર ગ્રીલ જોઈ શકતું એ મજા રહીએ. એ જો આપણને ખાલી 200 રૂપિયામાં અને જેના તો હોત થાય 200 રૂપિયામાં છે ને જેટલું ખાવું હોય એટલું સૂપ ને મંચુરિયન ને જીરા રાઈસ ને દાલ ફ્રાય ને સેન્ડવીચ ને ઢોકળો ને ફરસાણ ને બધું જાત જાતનું મળી જાય અને એટલી મજા આવી જાય ને તું જોવું તો. એના કરતા આપડે ઈ જ જઈએ. ચાલ હે. હા તો મિત્રો મજા અમે આવું જુઓ ખાવા તો જઈએ છે ગમે ત્યાં, પણ આ લોકોને ઘેર થી બહાર કાઢવા મારે કેવું પડે એવું છે કે ભાઈ આટલું બધું ખાવા લઈ જઈએ, બરાબર. અને મેડ ઓર ગ્રીલ નો આખો વિડીયો જોવો હોય તો અમારા ઉપરના વ્લોગમાં છે, ચેનલ માંથી શોધી કાઢજો, બહુ મજા આવે તમને. તો આ લોકોને મારે ગમે તેમ કરીને છેલ્લે તો છે ને 100 રૂપિયાની પાણીપુરી જ ખવડાવીને પેટ ભરાઈ દે, બરોબર. 22 પર હે ઓમને જ કરવા ઓમની સોનામણા લઈ જો નકા બધો કેહી વિડીયો વાળા કાભાઈ લઈને જતા કંજૂસ સારા કંજૂસ તો તી મને બહુ કહી દીધો, પણ લોકોને ચો ખબર છે કે મહિને 25,000 રૂપિયા તો હું તારા કપડો ને ખાવા પીવા ઓલે વાપરું. તમારા વગર કોમના નાસ્તોમાં જ 10,000 તો જોઈ છે. આટલું બધું તો હું ના હોય. આટલું બધું ફેરવા લઈ જાઉં, મંદિરમાં નોમ લઈ જાઉં, તો લઈ જાઉં, ગાર્ડન માં લઈ જાઉં, એ બધું મેલો અત્યારે ખાવા જ લઈ જાઓ, પછી ગાર્ડન માં લઈ જજો. હેડ જેલ ને આપડે એટલા હું તૈયાર થઈ જઈએ. હેડ જોતા હું એટલામાં આવું. મિત્રો આ લોકોને મારે શું કરવું, રોજ બહાર ખાવાનું, અઠવાડિયામાં 4 દાડા તો બહાર ખાવાનું કીધું. માથું દુખે છે, થાક્યો છે, પગ દુખે છે. અત્યારે મારા બધાનો ઇલેક્શન ની કયો અને BLO નો આ બધાને એટલી બધી કામગીરી છે ને ન છૂટકે વાત. કોઈ અમે કોઈ દાડી નહીં કેતા થાકી ના આવ્યા કે ભાઈ કાલ ઓમ નહીં કરીએ, કોમ નહીં કરીએ. અને આ બૈરો તો કતી વારમાં થાકી જાય છે. તો મિત્રો અમારો વિડીયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દીથી કોમેન્ટ કોક હારી લખી દો, જેથી કરીને અમારો નવો વિડીયો ઉતારવાની બહુ મજા આવે. તો મિત્રો મળીએ નવો વિડીયો લઈને, ત્યાં સુધી બાય બાય. આ લોકોને હું પતૈયા આવું 50 રૂપિયામાં.